ભ્રષ્ટાચારના કાદવમાં ખૂંપેલો અને તંત્રની બેદરકારીનો જીવંત પુરાવો બની ગયેલો ભરૂચ જિલ્લાના આમોદ નેશનલ હાઈવે નંબર 64 હવે પ્રજા માટે જાણે મોતનો કૂવો બની ગયો છે. કરોડો રૂપિયા નાખ્યા છતાં હાઈવે વરસાદના પહેલા જ છાંટામાં ધોવાઈ જતા વિકાસના નામે ચાલી રહેલા ખેલનો પર્દાફાશ થયો હતો. મુખ્ય માર્ગથી લઈને સર્વિસ રોડ સુધી જ્યાં નજર નાખો ત્યાં ખાડાઓના સામ્રાજ્ય વચ્ચે રાહદારીઓ અને વાહન ચાલકો દરરોજ જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર છે. શું આને વિકાસ કહેવાય? પ્રથમ 13 કરોડ અને પછી વધુ 7 કરોડને ખર્ચે આમ કુલ 20 કરોડના આંધળા ખર્ચે બનેલો આ નેશનલ હાઈવે 64 નેતૃત્વના વરસાદની એક ઝલકમાં જ કેવી રીતે ધોવાઈ ગયો તે સવાલ સીધો જવાબદારોની નિયત પર ઉઠાવે છે. આ માત્ર નિર્માણની નિષ્ફળતા નથી, આ ખુલ્લો ભ્રષ્ટાચાર છે જે સરકારી તિજોરીને તળિયે દેખાડી રહ્યો છે, એટલે કે પ્રજાના પૈસાનું રીતસરનું શોષણ કરી રહ્યો છે. ગાંધીનગર ટ્રિબ્યુનલ કોર્ટમાં દાખલ થયેલી ફરિયાદ સૂચવે છે કે આ કોઈ સામાન્ય બેદરકારી નથી, પરંતુ જાણી જોઈને કરાયેલો ગુનો છે. આ હાઈવેને માત્ર ધોવાઈ જતો રોડ નહીં પરંતુ ભ્રષ્ટાચારનો રાજમાર્ગ પણ કહી શકાય. ત્યારે આમોદ નેશનલ હાઈવે 64ની આ શર્મજનક હાલત બદલ જવાબદાર કોણ? શું ફક્ત ટેન્ડર પાસ કરનારા કે કોન્ટ્રાક્ટ આપનારા કે નિર્માણ કરનારા જ જવાબદાર છે? શું આ બધું જોયા છતાં આંખ આડા કાન કરનારા અધિકારીઓ અને નેતાઓ જવાબદાર નથી? પ્રજાનો રોષ સાતમા આસમાને છે. સ્થાનિક નાગરિકોનો આક્રોશ છે કે શું કોઈ નિર્દોષ નાગરિકનો જીવ ગયા પછી જ તંત્રને વિકાસની યાદ આવશે? શું સરકારી અધિકારીઓ અને નેતાઓ ફક્ત કાગળ પરની કાર્યવાહી કરીને સંતોષ માનશે કે પછી ખરેખર જનહિતમાં નક્કર પગલાં લેશે? તાત્કાલિક ધોરણે આ મોતના હાઈવે અને જીવલેણ ગટરોનું સમારકામ કરવામાં આવે, જવાબદારો સામે કડક કાર્યવાહી થાય અને પ્રજાને આ નર્કમાંથી મુક્તિ મળે એ પ્રજા દ્વારા માંગ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.